आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। દાહોદ જિલ્લાના રણિયાર ગામે ધૂળેટીના દિવસે યોજાતા ચૂલના મેળામાં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારા ઉપર ચાલી આસ્થા વ્યક્ત કરે છે। આ અનોખી પરંપરા જોવા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી દાહોદ જિલ્લાના અનેક લોકો રોજગાર માટે બહાર જતા હોય છે, પરંતુ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતન પરત ફરતા હોય છે। હોળીના 5 દિવસ પહેલા એટલે 11થી જ જિલ્લામાં વિવિધ સ્થળોએ મેળાઓ શરૂ થાય છે। તેમાં સૌથી વિશેષ ઓળખ ધરાવે છે ચૂલનો મેળો, જે હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ઉજવાય છે। આ મેળો ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે, લીમખેડા તાલુકાના દુધિયા અને રણધીકપુર ખાતે તેમજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના રણિયાર ગામે યોજાય છે। તેમાં રણિયાર ગામનો મેળો સૌથી વિશાળ અને આકર્ષણનું કેન્દ્ર ગણાય છે, જ્યાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો હાજરી આપે છે। 11થી લઈ 5 સુધી જિલ્લામાં અનેક મેળાઓ યોજાય છે, પરંતુ રણિયાર ગામે ધૂળેટીના દિવસે યોજાતા ચૂલના મેળાનું વિશેષ મહત્વ છે। આ મેળો રણિયાર ગામ સ્થિત રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાય છે। અહીં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે પ્રકારની ચૂલ ચાલે છે। ગરમ ચૂલ માટે ગામમાંથી ઘરે ઘરે લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવે છે। મેળાની શરૂઆતમાં અંદાજે 5 બાય 25 હાથ લાંબો, 1.5 હાથ પહોળો અને 5.25 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે। સૌપ્રથમ લોકો હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને પોતાની માનતા મુજબ ઠંડી ચૂલ પર ચાલે છે। ત્યારબાદ એ જ ખાડામાં એકત્રિત કરેલા સૂકા લાકડા પકડાવવામાં આવે છે। લાકડા ધગધગતા અંગારામાં ફેરવાયા બાદ લીમડાની ડાળીઓ અને પાંદડા વડે ઘીની આહુતિ આપવામાં આવે છે। ચૂલમાં ચાલતા પહેલા શ્રદ્ધાળુઓ નજીક આવતા તળાવમાં સ્નાન કરે છે અને ભીના કપડામાં ચૂલના 5 ફેરા ફર્યા પછી ધગધગતા અંગારાઓ પર ચાલે છે। લોકો પોતાની માનતા પૂર્ણ કરવા તથા સારો વરસાદ પડે તેવી કામના સાથે વિધિ નિભાવતા હોય છે। વિશ્વાસ અને આસ્થાના પ્રતિકરૂપ મેળામાં અંગારાઓ પર ચાલ્યા બાદ ભાગ લેનારાઓને કોઈ ઈજા કે તકલીફ ન થતી હોવાની માન્યતા છે। આ કારણે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત રહી છે અને દરેક સમાજના લોકો ભક્તિભાવથી તેમાં જોડાઈ રહ્યા છે। બ્યુરો ચીફ, દાહોદ, રાજેન્દ્ર કુમાર મકવાણા। ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં રણિયાર સરકારી ગામ આવેલું છે। આ ગામની અંદર વર્ષોથી હોળીના બીજા દિવસ એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે। આ વખતે ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે તારીખ 4/3/2026ના રોજ બુધવારના રોજ આ મેળો ભરાયેલ છે। આ મેળાનું એક આગવું અતિ વિશેષ મહત્ત્વ એવું છે કે શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં 5.25 હાથ લાંબી, 1.25 હાથ ઊંડી પહોળી એવી એક ચૂલ ખોદવામાં આવે છે। આ ચૂલની અંદર જે દૂર દૂરથી ભક્તજનો આવે છે તેઓ ઠંડી ચૂલ અને ગરમ ચૂલની બંને માનતા રાખતા હોય છે। આ ચૂલની અંદર દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાંથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના ગામોમાંથી ભક્તજનો આવતા હોય છે। ઠંડી ચૂલ ચાલવાનું મહત્ત્વ એવું છે કે જે સળગાવ્યા પહેલાં ઠંડી ચૂલ ચાલતા હોય છે, ત્યારબાદ 2 વાગ્યાની આરસામાં ગરમ ચૂલ ચાલતા હોય છે। આ ગરમ ચૂલની અંદર 10થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે। આ લાકડાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। આ શુદ્ધ ઘી હોમ્યા પછી તેના ધગધગતા અંગારાની અંદર જે ભક્તજનો આવેલા હોય છે તેઓ નજીકના તળાવમાં શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં, જેમાં ઘી હોમ્યા બાદ કમર સુધીની ડાળા ઉત્પન્ન થાય છે, તેની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે। ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં રણિયાર ગામ આવેલું છે। ત્યાં રણછોડરાયજીનું મંદિર છે। રણછોડરાયજીના મંદિરની આગળ ચૂલ ચાલવાનું મહત્ત્વ છે। 5.25 હાથ લાંબો અને 1.25 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેમાં લાકડા સળગાવવામાં આવે છે અને ત્યાં ધગધગતા અંગારામાં ભક્તજનો ચાલે છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।